ગોમની રે પૂરી ચંચળમાં વારે આવશે. પેલી બાજુ મંડપ ને મંડપ બંધાય છે ને આ મેં એકા બાજુ દેખાતા નહીં કે ચો જાય છે મારા દિયર એ મારો દિયર પેલી બાજુ મંડપ ફોન મૂકી દે એક બાજુ ખાલી કેમ રમવાની તાર પહેલા નહીં મળે હા તો પેલું કોમ ચાલતું હોય તો કોઈ મહેમાન આવ્યો હા સર તે ચા પાણી માંગે નહીં આવ્યો મને ફોન મળ્યો છે કાકો વાતો કરો હા તે કાકો તો અડધું વાપરતો નહીં હા મારા લગન એટલે બેહે ઉપર બધા મારા લગન એટલે બેહે ઉપર પેલા જોઈને કોઈ મહેમાન જોઈને મારું તો કોણ લાગે કે છોકરા મારતા છે બહુ સારું ગોળું લાગે પણ તને ખબર નહીં પડતી બુદ્ધિની પક્તિ એટલી લગી રે ફોન મૂકી ખીચા ફોન મૂકે ફોન મેં તો બે આલે બીજી બે હા આ બધી માં ઉપર તો તું દેખાય છે મારા પાસે ઉપર પેલા મહેમાન બેઠા છે મહેમાન કે ચા પી લીધા કોફી હોય તો ગુજરાતી લે રે કાકા કયો ના આપો મારવાનું હોય ચમ મારું વણ તું હું કા મારું તને ખબર છે ખબર છે સીધા લઈને બેઠા છે યાન પહેરાવાનો છે તો પેલી બાજુ મહેમાન ને બધા બેઠા છે ફૂટ વિવાહ છે બેસ લગન છે કે નહીં લગન લીધા છે કે લીધા પહેરવાનું છે ને હા હા તો પેલો મંડપ વધાય છે મહેમાન બેઠા છે આના બાજુ અઠાઈ ગેમ રમવા બેસી ગયું છે તે પેલો ચા પાણી ના કરાવે હા તું જોજે તો તું જોજે તો હા એમ પી બાજુ મહેમાન આવવાના છે એટલે કાલે અને આજે જો મંડપ બંધ થઈ ગયો છે કે મહેમાન બધા છે તો આપણે ગામમાં કહેવાની નહીં સારું પડે ગામમાં કહેવા જવાનું છે કે સવારે મોજમાં ગોળ ખાવા ખબર નહીં લે હોભરું કેમ હતું એ આમ ભેજો પહેરવાનું છે એટલે હના કામ શાંતિ ઓભાર મુકઈ પેલા કર પેલી બાજુ તું જા ને એટલે મહેમાન આ ચા પાણી કરાય અને તું અત્યારે જા ગામમાં હા કલાક પછી જવું નહીં તો એટલે કલાક પછી બધા મહેમાન આવશે આપણે ગામમાં નહીં ગયા ને પણ પેલા ક્ષેત્રમાં જતા ગોય જતા રહે અત્યારે છે ને જઈને તરત કે બધા કે મોધમાં અને ગોળ ખાવા અત્યારે ચા અને કયા ગામમાં બધો નહીં બધો હા બધો જે આપણે લાગુ પડતું હોય એને ત્યારે આપણે જે બે ચાર ગામમાં પસંદ કર એ તો ખબર જ છે ને હા અને આખો ગામમાં કહી દે જાતદાર મોધમાં ગોળ ખાવા બાપા આ તેદાના જીવ ના કરો કેવું બેડા લેવા મોકલે ને પેડા લઈને આયા પહોંચો ખબર છે હું કહેવાનું મોધમાં અને અને ગોળ ખાવા અત્યારે જઈને કે જતું નિહાળ કર કે અને ચાલુ જ કરી દેજે કહેવાનું એક બાજુથી ગમે કે ઘરે ના જાય કેવું કેવાનું મોધમાં હા અને ગોળ ખાવા ગોળ ખાવા બૂધમાં હા અત્યારે તું નિહાળ અને બુડું બહુ ટાઈમ ના કરતો કે મહેમાન ચાલતું આવવાના જાય અને પેલું કીધું મેં ઘરમાં જ આપણે ઉપર કૂદીને જાવ કે બાયનું ખોલીને જાવ એટલે આ બહારનું નાખું કોઈ ફઈને જાણે છે મંદિર બંધ કર્યું છે કોઈને મને લાગે છે લગન છે કોઈ ચોરી બોરી કરી ના જાય નેરજી એવા થઈએ કાઢ્યો કાકો એવો ના છોકરો એવો પૈણા જોડી મને એકલા પૈણા એમ કરે તો જલ્લે રે આઈ બેને મોકલી દીધા પતિ આ તો ગામમાં બધા પાડી જ દઉં બધાને આ બધા વિવાહ કરે છે બધાને કંકુતરી હાલે મને એકલા કંકુતરી જ નહીં હાલતા એક જ ના મેલું આ બધાને કંકુતરી હાલે છે કશું હાલતા નહીં પૈસા તો વ્યાજે હું હાલું છું આ પૈસા હું વ્યાજમાં હાલું છું અને કંકુતરો મને નહીં લગતા યાર અલે આનું હોતી લઈને નેર્યો હું હાલે આ બધા જો ને પૈસા વ્યાજે લેવાના હોય ને તો અમથી ગલબો હા અને પછી કંકુતરો કશું લખવાનું જ નહીં હું લોટા લેવા આલું તો વ્યાજવા જ્યારે જરૂર પડે ત્યાં તો ડોટામ ડોટ મારા ઘરનું ઓગળું તોડી કાઢે છે નવાઈ ના પૈસા લે મારા તો એમ હું કોઈ હાલું બોલાવો પણ લેવા આવે છે હું તો હાલવા જઉં છું વેજી હાલો પણ તને કોઈ દર આવા લગન આ તે કોઈ હારા પ્રસંગમાં તને બોલાવે એટલો તો આ હોજો લઈને જવું તને લે નાથ બાદ મે લેલો હ હું ને તું અંદર પોકી દઉં હું લે પૈસા લઉં હું પૈસા હાલું તો આમ તો બધા વિવાહ કરે છે હું લેવા આલું પણ તો હું તને એક રસ્તો બતાવું જીને થી પૈસા લે ને હવે ના ઘેર જા અવસર બગાડીનો આર્યું વધુ લઈને બે મારા પૈસા દો ને કંકુતરી લો કે હાલત એવું જ કરું ઓલે પૈસા લેવાનો હતા તો ગલબો કઈ મારું ઘરનું ઓગળું તોડી કાઢે છે અને અત્યારે કંકુતરી એને કશું નહીં હું કહું ને આર્યું લઈને પોકી દે આર્યું છું પરંતુ અવસર બીજો બે ચાર લઈને જા અને મંડપ બંડપ બોલા તો જ બેતા
એકી કોરી દેવાનું ચાલુ કરો કંકુતરી એ રમતું હેડો રખવા છો તમારે બે જણને. લે આ તાર બાપાને સમજાય લે લેવાના પૈસા લે તાર બાપા જોડે હવે ગામમાં લોકો હાલ કરે દિવસ મારા જોડે લેવા મૂકો હાલું કોઈ નહીં પૈસા આપણી મહેનત ન હોય તો આપણે લોકોને હાલવાના હોય ના હાલવાનો તો ના, પણ લેવા ઘેર આવો છે એટલે હાલો એક છે વસ્તુ કે આ ઊંધી ગામમાં નહીં હોય તો 250-500 લગન થયો હોય તો કોઈને તમારે કોઈને કંકુતરી કોઈને નહીં, સમાજમાં લગતા જ બાબા નહીં. કોઈ ધાર્મિક કાર્યમાં નહીં બોલાવતા. કોઈ લખતા જ નહીં કોઈને નહીં. ના ના બરોબર છે. જોર જણીના મોઢમાં. હા તો આ તો બધા તોડી નાખું. હા ઉધાર નીકળો હેડો મોટો પાડવો ફાડી કાઢું છું. હા, ઉધાર. પૈસા ના આલે ને તો આમથી પાછો ના આવતો મંડપ ને બંડપ તું તાર ફાન નાખ બધું ઘેર લઈને ફાડી જાય. નાખું આજ તો. બરોબર તો છે, તમે બોલાવો નહીં તો તો આ તું જા અંગાત ન કમારે. ભૂલે જવું હંગાત. બરાબર હતો પેલા મંગાનો અવસર મુજે ફેર આવું થોડો ઘણો મારા જોડે પૈસા લેવા આવ્યો તો કે 1 રૂપિયો ના આલું જવાબ લે સારું કામ થયું લે લાકડોની ચાચીઓ ભેગી કરીને વેચી મારી અને ચોલ્લાના પૈસા કાઢવા પડશે. એની બુને ઉભરો પાટો છે, વિવાણો તો ઉભરો જબ્બર લગન થયો છે ગામમાં તો ધરાધર ઈ પૂરો વાગ વાગ થાય છે. આ લાકડો વેચીને મારા ચોલ્લાના પૈસા કાઢવા પડે. લેબરા સાથે સારું છે. આ બેરિયું તો ગુલું પડ્યું છે બેરિયું. કઈ બાજુ ઉપર્યા છે? કોમ સત નીકળે હું. કેવું કામ છે? કશું કહેવા કે કોઈ મોકલ્યો છે? કેવા કેવા હું કેવા લેવા? હું લેવા? જેવા લેવા નહીં કેવા. શું કહેવાનું કહું? કહેવાનું છે કે હેન બે બે જો પેલા મારા ભાઈએ મોકલ્યું હવે બેહું નહીં મારે. હા. મોડું થાય હજુ બધે કહેવા જાણું શું કહેવાનું હો? ગોળ ખાવાનું મોઢમાં એવું કહેવાનું. એટલે આ મોદ પહેલાના જમાનામાં હતી. અત્યારે હાલ તું વિવામ જઉં છું તે ચોય મોદ હોય છે? ના શું હોય છે? ગોદરો. ગોદરો હોય છે. હા. એટલે તું એવું ના કહે મોદમાં અમે બધું જીવ હા. એમ કહેવાનું કે મારા ઘેર ગોદરો પોથર્યો હતો ગોદરામાં બેહવા ને ગોળ ખાવા. હા વાત સાચી હો. ગોદરોમાં ગોળ ખાવા. ગોદરોમાં અને ગાર ખાવા. ગોદરોમાં અને ગાર ખાવા વાત સાચી હો. બરોબર. કોને હાચું સમજાય હેડો. બરાબર. મારા ઘેર ગોદરોમાં આવજો ગાર ખાવા. હાર હાર હો ગાર ખાવા. જો ગોદરોમ ને ગાર ખાવા. જો તાજું તાજું ગલબાનું છે ને ગલબો વિફરેલો છે અમે મને જોવા દે. યાદ આવી ગયો ગોદરો અને ગાર ખાવા કહી દઉં. ગલબાભાઈ એટલે ઉતારો હલે. આવો આવો મધુભાઈ આવો. હા બોલો. મારા ભાઈ એ મોકલ્યો મને તમને કહેવા. શું કહેવા? ગોદરોમ અને ગાર ખાવા. મંગાઈ કીધું. ઓ મારા ભાઈ એ મોકલ્યો. મંગાઈ મોકલ્યો. મને બધા કહેવા મોકલ્યો. સારું કહેવાય મારો ભાઈ મંગો જેટલો છે મને કોઈ બોલાવતું તો નહીં. આ મથુરિયા સ્પેશિયલ મોકલ્યો. શું કહેવા મોકલ્યા? ગોદરોમ અને ગાર ખાવા. અરે આ ગોળ ખાવા એવું નહીં આવતું કે ગાર ખાવા મળજો નો. એટલે શું આવજો તમે? આ તો કે ગોદરોમ ને ગાર ખાવા. આ નવો વિવો વાપરે મી. અલ્યા તને મારશે કોણ? ઈરાય. પણ આ પેલા તો કેવું કઈ જોઈએ? પેલા તો આપણે એમ કહેતા મોજમાં આવજો ગોળ ખાવા અને તને એમ કીધું કે ગાડલામાં આવજે ગાર ખાવા. મેં એ જ કીધું કે આ તો નવો વિવો કહેવાય. કોઈ ગોળ ખાવા એટલે બોલાવે. હજીન જજે તું વચી વચી એને આલી જો. લઈ ઈને આલી અને તું કે છે મને કોઈ આવતું નહીં. આ મંગો ભાઈ અમારે આ પહેલી વખત આલી. લે. નાક કેમ દબાઈ કરો અરે યાર? શરદી થઈ જાય એટલે પેલું ડેકરા યુરિયા ખાતર દેવું બધું. હા તો હું આ હજુ આપણે તો હજુ લઈને જ જઉં. હજીન જજે હો. હા આવું તો હોય અને મેં નાખું શરદીના લીધે દબાયું હતું. એવું એમ. ઓહો. હાર કંકુતરી વાંચી લેજો હો. હાર હાર આવજો. હારું. હાર આ હજુ લઈને જ જઉં. કરે છે માર તો આવું સગન જેવું થાય હે. આ મારી બેન આ ભાઈ ઘેર નહીં. પેલો કંકુતરી આલી છે જવું તો પડશે જ. હા રે ને થોડી વાર રહીને જઈ જાઉં થોડું. હા જો પેલો કંકુતરી તો આલી ગયો બરાબર વાંચી લેવા દે. તારીખ તો બરાબર બહુ વર્ષે કંકુતરી એ મારતો પણ તો કોઈ કંકુતરી જતા હાલતા નહીં યાર. આ મંગાભાઈ પહેલી વખત મોકલીશ છે એ થોડું ઓછું દેખાય. હા બરાબર આ તારીખે પોકી જ દઉં. પણ પેલું બેગ્યું મારું જો એ ખબર ના પડી મને જોઈ કે ગાજરમાં બેસવા આવજો ગાળ ખાવા કોઈક નવો નિયમ હશે આજે.
એમના કુટુંબમાં કોઈક નવું હશે અને આપણે પહેલી વખત બોલાવે છે એટલે જે હોય એ ખાવાની જ મતલબ આ થોડું ઊંઘીનું પછી જવું ખેતરનો કોમનો કોમ બધું મારે જ કરવાનું એ બાપા હા આ શું કરો છો તમે મય આ ખેતરમાં મારે જ મજૂરી કરવાની મજૂરી તો કરવી જ પડે ને અને આ કંકોત્રી આવી છે ને તે વસ્તો તો પેલા મંગાભાઈની હા અને જો આ કંકોત્રી આપણે જવાનું બરાબર અહીં મેલું છું યાદ રાખજે અને આ શું નાક તો 5 વર્ષ નાક દબાયું શરદી થઈ ગઈ છે મને આ 5 વર્ષ હોય છે ને મટતી જ નહીં જો શરદી એવી જેવી શરદી પહેરી છે તને જે મટતી જ નહીં અને જ્યાં તું મને જોઉં તાને જ નાક દબાવું છું બીજા તો કોઈ નહીં દબાવતો અરે બાપા શરદી થઈ ગઈ છે શું કરું 5 વર્ષ હો જો શરદી ચોકથી દવા હારી લઈ આય બાપાને શું કેવું આ બાપુ સાથે નાતો નહીં અને ગંધાય છે એવું ને હવે બાપુ મુવો થાય છે હવે કહેવું જ હોય ને આ શરદી કરીને તો મી મોટ 4-5 વર્ષ કાઢી નાખ્યો લગભગ 8-10 વર્ષથી જ નહીં નાતો આ બાપુ હું સારું મન કાઠું કરીને ના હોય તો કહેવા દે હું થઈ જાય એકલો એકલો બોલ કરું આઈને તો ટાઈમ માર કોઈ નહીં બાપા લગનમાં જવાનું કે આવશો ને તમે કંકોત્રી આવી હા તે ના હોય તો એમ કરો હા તમે નહીં લ્યો સારું નહીં બોલ. ભાઈ હા નહીં હા લ્યો હું તો આ નવો કપડો તો પહેરો છો પણ એકદમ નહીં લ્યો ને હવે વરસાદના પાણી ના આયા હશો ચોક હા હું તો નવો લુગડો તો પહેરી લીધો છે હવે જવું જ છે મારે જમવા જવાનું મારે જો તમે આપણે કપડો જ બદલો છો નાતા જ નહીં કોણ આ લુગડો તો પહેર્યો છે એથી કેવું આ મારે પબ્લિક વાપરણ માણસો વાપરણ લગ્ન માં તમને કેવું પડે બધો વચ્ચે એના કરતા શું તમે કહેવાનું 7-8 વર્ષથી તો હું જ જોઉં છું ના આવ્યા વગર કોણ? તમે. ખાલી વરસાદના પાણી પર કોને રહો કીધું બસ. આવું? આ નહીં જોતો આજ મારું મન કાઠું રાખીને કેવું પડે આ એટલા જ અરે આ નહીં કમાઈ જોતું ફરવું આ છું. પાણી બોણી બધું ખાલી આ લુગડો ધોઈને મેલ્યું પહેરી દીધો નવો લુગડો હા જો તમે જો બહાર નહીં આપવું તને આવું ના મને નહીં આવું તમે જો હા વેડ હમણાં તૈયાર થઈ જા જાય છે વાહ જય શંકર ધ્રુવા શંકર ધ્રુવા વાહ જીએ ડાર વાહ જીએ ડાર તમારું કોમેડી ચેનલ હા બધે ચાલવાના વાહ ગોધીનગર ધોળાકુવા